અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા. શાળાના બાળકોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સુંદર આયોજન કર્યું. સ્વર્ગસ્થ ડીપી માંગુકિયા શાળાના બાળકોએ ખૂબ સુંદર મજાનું એવું ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કર્યું હતું. નગરયાત્રા પર નીકળેલા ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નીકળેલી આ યાત્રાનું ખૂબ જ સુંદર આયોજન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોમાં સંસ્કૃતિનું શિક્ષણ આપણા તહેવારો અને આપણી ધાર્મિક લાગણીઓની સાથે જ થતું હોય છે અને શાળામાં આવા પર્વની જ્યારે ઉજવણી કરવામાં આવે ત્યારે ખરેખર આ તહેવાર ઉજવવા પાછળનું કારણ પણ ખૂબ સારી રીતે બાળકના માનસપટ પર ભંડારવામાં આવે છે. એટલે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શા માટે નીકળે છે, કેટલા વર્ષોથી નીકળે છે, પુરીમાંથી જ કેમ નીકળે છે, એની શરૂઆત કેમ થાય છે અને આજે પણ ભગવાન જગન્નાથજીનું હૃદય ધડકે છે, એ બધી જ વસ્તુઓ બાળકો માટે વિસ્તૃત માહિતી દ્વારા આપવામાં આવી હતી. વરસાદી માહોલની વચ્ચે અષાઢી બીજના દિવસે નીકળેલી આ રથયાત્રાએ ખરેખર સૌનું મન મોહી લીધું. શિક્ષકો અને બાળકો દ્વારા કરાયેલી મહેનત ખૂબ જ રંગ લાવી હતી. અમારી શાળાના બાળ ગોપાળો આજે તમને આ સરસ મજાની રથયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે જગન્નાથ, બેન સુભદ્રા અને બીડા બલરામનું સ્વરૂપ લઈને આપને પણ દર્શન કરાવવા આવ્યા છે. તો ચાલો નિહાળી આપણે એમની એક ઝલક. એ જય 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 જગન્નાથ, એ જય રણછોડ માખણ ચોર, હે કર્ણાવતીમાં વાગી ઝાલરું, અષાઢી બીજું ઉજવાય, જય જગન્નાથજી, રૂપ પકડે રથડે રે જગન્નાથ જોવા મળે.